નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં. મિત્રો, આજના લોકોમાં યુવા પેઢીમાં એક સમસ્યા એવી છે જેનાથી મુખ્યત્વે ઘણા બધા લોકો પસાર થઈ રહ્યા છે. આ સમસ્યા છે તો એકદમ સામાન્ય, પરંતુ જો તેનો સમયસર ઈલાજ કરવામાં ન આવે તો તે આગળ જતા ખૂબ જ ગંભીર રૂપ બની જાય છે, અને જેના લીધે તમારે ઘણીવાર માણસો વચ્ચે બેશરમનો એટલે કે શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. હા મિત્રો, આ સમસ્યાનું કારણ એ આપણા ખુદના અમુક દૈનિક કાર્યમાં થતા બેદરકારીના લીધે જ થતી હોય છે, જેમાં ખાણીપીણી તથા રહેણીકરણી તથા રોજબરોજના એવા કાર્યો જેનાથી શરીરને નુકસાન થાય તેનો સમાવેશ થાય છે. મિત્રો, હું વાત કરી રહ્યો છું કબજિયાત. આજના મુખ્યત્વે યુવા પેઢીમાં ઘણા બધા યુવાનો કબજિયાતની સમસ્યાથી પરેશાન થતા હોય છે. સવારે જ્યારે તેઓ સંડાસ કરવા જતા હોય છે ત્યારે અડધી કલાક બેસવા છતાં પણ તેમને મળ બહાર નીકળતું નથી, અને પેટ સાફ ન થતા આખો દિવસ પેટમાં ગડબડ, પેટમાં ભારેપણ તથા ખૂબ જ ખરાબ વાસ આવે તેવા ગેસની સમસ્યા થવી હોય છે. જેથી આજના વિડીયોમાં હું એવો એક ઉપાય જણાવીશ મિત્રો, જેના દ્વારા તમે કબજિયાતની સમસ્યામાંથી કાયમી માટે છુટકારો મેળવી શકો છો. ઉપરાંત આ ઈલાજની સાથે સાથે એવી અમુક ખાસ બાબતો પણ જણાવીશ જે તમારે ધ્યાન રાખવાની છે, અન્યથા મિત્રો તમને જીવનમાં કબજિયાત ફરી પણ થઈ શકે છે. કબજિયાતને તમારે મિત્રો હળવાશથી લેવું જોઈએ નહીં, કારણ કે જો કબજિયાતની સમસ્યા એક અઠવાડિયા કરતાં વધી જાય તો તેનાથી તમને પેટને લગતી બીમારીઓ પણ થઈ શકે છે. આંતરડામાં મળ એકત્રિત થવાથી એપેન્ડિક્સ પણ થઈ શકે છે. સાથે સાથે પેટમાં ભારેપણ, ગેસ થવો, અપચો થવો જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. માટે મિત્રો, જો તમને કબજિયાત હોય તો તેનો તરત જ તમારે ઈલાજ કરવો જોઈએ. પેટની ગરમીના કારણે પણ ઘણીવાર કબજિયાત થાય છે. સાચા સમયે સાચો ખોરાક ન ખાવાથી તથા રાતના સમયે એટલે કે મોડી રાત્રે ભોજન કરવાથી તથા તેનું પાચન ન થવાથી પણ કબજિયાત થતું હોય છે. કબજિયાત થવાનું મુખ્ય કારણ એ પણ હોય છે કે જ્યારે શરીરના આંતરડામાં હેલ્ધી બેક્ટેરિયાનું પ્રમાણ ઓછું થઈ જાય ત્યારે મળનો બહાર નીકળવાનું સાધારણ રહેતું નથી, જેનાથી કબજિયાતની સમસ્યા થાય છે. આ ઉપરાંત પૂરતા પ્રમાણમાં પાણી ન પીવાથી પણ કબજિયાત થઈ શકે છે. માટે સવારના સમયે પેટ સરખું સાફ થવું એ સૌથી હેલ્ધી માનવામાં આવતું વસ્તુ છે, દૈનિક કાર્ય છે. જો તમારું પેટ સવારે સરખું સાફ થશે તો મિત્રો તમારો દિવસ પણ સ્ફૂર્તિમય અને ખૂબ જ આનંદદાયક સાબિત થશે. તો મિત્રો, આજના વિડીયોમાં આ ઉપાય ખાસ જણાવ્યું છે. યુવાનો, બાળકો, વૃદ્ધ લોકો કોઈ પણ કરી શકે છે. આ ઈલાજને ફક્ત મિત્રો તમારે 1 મહિના સુધી કરવાનું છે. તેનાથી તમારું પેટ તો સાફ થશે, સાથે સાથે તમારું પાચન તંત્ર પણ ખૂબ જ મજબૂત થઈ જશે. મિત્રો, એ ઈલાજની વાત કરું તે પહેલાં સૌથી પહેલાં તમારે એવી ખાસ 5 બાબતો છે જે તમારે ધ્યાનમાં રાખવું છે, જેનાથી મુખ્યત્વે કબજિયાતની સમસ્યા બધા લોકોને થતી હોય છે. તેમાં સૌપ્રથમ છે બહારનું જંક ફૂડ તથા પ્રોસેસ ફૂડનું પ્રમાણ ઓછું કરવું. મુખ્યત્વે મિત્રો જંક ફૂડ તથા પ્રોસેસ ફૂડમાં બ્રેડ અને મેંદાનો સમાવેશ વધુ થાય છે, જેનાથી તેને પાચન કરવો શરીરના પાચન તંત્ર માટે ખૂબ જ અઘરું છે. સાથે સાથે તે પાચન ન થવાથી તે શરીરમાં જમા થવા લાગે છે અને અન્ય પદાર્થોને પણ મળમાં રૂપાંતર થતા અટકાવે છે. માટે બંને ત્યાં સુધી બહારના મેંદા અને જંક ફૂડ તથા પ્રોસેસ ફૂડ વધારે તેલવાળી આઇટમોથી દૂર રહો. ત્યારબાદ છે મિત્રો ખાઈને સીધું સૂઈ જવાની ટેવ. મિત્રો, કોઈ પણ સમયે ભોજન કર્યા બાદ 5 થી 10 મિનિટ તમારે વજ્રાસનમાં બેસવું જોઈએ, અથવા તો મિત્રો થોડું હલનચલન કરવું જોઈએ. જમ્યા બાદ ડાયરેક્ટ સૂઈ જવાથી શરીરનું મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે, પાચન થતાં વાર લાગે છે, જેનાથી અમુક પદાર્થોનું પાચન થતું નથી અને તે શરીરમાં કચરા સ્વરૂપે પડ્યા રહે છે, જેનાથી કબજિયાત થાય છે. ત્યારબાદ છે મિત્રો
પ્રીબાયોટિક દવા એટલે કે પ્રીબાયોટિક ખોરાક ન ખાઓ. મિત્રો, અમુક એવા ખાદ્ય પદાર્થો છે, ખોરાક છે, જેમાં હેલ્ધી બેક્ટેરિયાનો સમાવેશ થાય છે. આ બેક્ટેરિયા મિત્રો શરીરને પાચન કરવામાં મદદ કરે છે. તેમાં દહીં તથા એપલ સીડર વિનેગરનો સમાવેશ થાય છે. તેનું અઠવાડિયામાં 3 થી 4 વખત સેવન કરવાથી પણ તમે કબજિયાતથી દૂર રહી શકો. ત્યારબાદ છે મિત્રો કે ફિઝિકલ એક્ટિવિટી ના હોય. મિત્રો, આખા દિવસમાં અડધી કલાક અથવા તો 1 કલાક તમારા શરીરને પૂરતી કસરત જરૂર આપો. તેનાથી મિત્રો શરીરનું પાચન તંત્ર સારું રહે છે અને કબજિયાતથી દૂર રહે છે. હવે મિત્રો, આ વાત કરી કઈ બાબતોનું ધ્યાન રાખવું છે. હવે વાત કરીએ કે આ ઈલાજ કઈ રીતના તમે ઉપયોગમાં લઈ શકો છો. મિત્રો, કંઈ નહીં, તમારે સૌપ્રથમ સવારે ઉઠીને નળના કોઠે અથવા બ્રશ કર્યા બાદ તમારે 1 ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી મીઠું, લીંબુ અને હળદર નાખીને તેને બરોબર મિક્સ કરીને તમારે પી જવાનું છે. ત્યારબાદ તેના 1 કલાક સુધી તમારે કંઈ પણ વસ્તુ ખાવાની નથી. હા મિત્રો, આ ઈલાજને તમારે 1 મહિના સુધી કરવાનો છે અને ખાસ ધ્યાન રાખો કે જે લોકોને ખાટી વસ્તુથી એલર્જી હોય તેઓને લીંબુનો ઉપયોગ કરવાનો નથી. મિત્રો, આ ઈલાજથી તમારું શરીર સારું રહેશે, તમારું લીવર ડિટોક્સિફાય થશે, તમારું પેટ નિયમિત સાફ થવા લાગશે. આ ઉપરાંત આખા દિવસમાં મિત્રો મેંદાની આઈટમો ખાવાનું બંધ કરી દેજો તથા આ પીણા પીધા બાદ તમારે 1 કલાક સુધી કંઈ પણ વસ્તુ ખાવાની નથી. આ પીણું તમારા પેટને એકદમ સાફ કરી નાખશે, કબજિયાત દૂર કરશે, મેટાબોલિઝમ હાઈ કરશે તથા તમારું પાચન તંત્રને સવારમાં એક્ટિવ કરી દેશે. માટે આ પીણું તમારે મિત્રો દરરોજ પીવું જોઈએ. જે લોકોને કબજિયાત નથી તે લોકો પણ આ પીણાને પી શકે છે. નાના બાળકો તથા મોટા વૃદ્ધો તથા વડીલો લઈને બધા જ ઉંમરના લોકો આ પીણું પી શકે છે. તેના કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી. મિત્રો, ગરમ પાણી તમારે નવસેકું કરવાનું છે. ખૂબ જ ગરમ પાણી પણ નથી પીવાનું અથવા એસિડિટી જેવી સમસ્યા થઈ શકે છે. માટે નહિવત પ્રમાણમાં ગરમ પાણી, અડધી ચમચી મીઠું, અડધી ચમચી હળદર અને તેમાં અડધું લીંબુ નીચવીને તે પાણી તમારે ફક્ત 1 મહિના સુધી પીવાથી તમારું કબજિયાત કાયમી જળથી સાફ થઈ જશે. તમારું પેટ એકદમ સાફ થઈ જશે. પરંતુ જો તમે પાછી રહેણી કહેણી સુધારશો નહીં તો કબજિયાત ફરીથી આવી શકે છે. માટે મેં જણાવેલી ખાસ 5 બાબતોનું પાલન કરવાનું ભૂલશો નહીં. જો આ વિડીયો તમને જરા પણ ઉપયોગી થયો હોય તો મિત્રો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવા આવા ઈલાજ સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય મા બુદ્ધ ભવાની. બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.